વિસ્તારમાં રહેલું છે અને એમાંથી પ્રકાશના કિરણો આપણી આંખ સુધી કોઈ પણ રીતે આવી જાય છે, કુદરતી રીતે છે, આમાં કંઈ આપણે કરવા ગયા નથી. કુદરતી રીતે એવી ઘટના બની જાય ને આપણી આંખમાં કિરણો પ્રવેશી જાય તો એ કિરણોને હું ક્યાંક લંબાવું તો આ જે ઝાડવું છે એનું પ્રતિબિંબ કોઈ પણ જગ્યાએ મળી શકે. કોઈ પણ જગ્યાએ એવું નક્કી નથી વૃક્ષ છે એની એક્ઝેક્ટ નીચે જ મળે એવું જરૂરી નથી. એ કોઈ પણ જગ્યાએ મળી શકે અને કોઈ પણ જગ્યા એટલે શું છે, જે આપણે ઉનાળામાં રસ્તા પર જતા હોય ને વચ્ચે પાણીનું ખાબોચિયું દેખાય ને એની અંદર પ્રતિબિંબ દેખાય, એ કોઈ પણ જગ્યા. બરાબર. એટલે એ જે હકીકત ક્યાંય વસ્તુ હોતી નથી, એ આપણને કોઈ દૂર એવી વસ્તુ રહેલી હોય અને એનું પ્રતિબિંબ તે રસ્તા પર મળે છે, એવો ભાસ થાય છે અને એ ભાસ થાય એને જ કહેવાય મરીચિકા. ક્લિયર? મૃગજળ, મિરેજ, ઝાંઝવાના જળ આ બધું એક જ ઘટનાથી સમજાય કે મરીચિકા શું કામ દેખાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન એનો મેઇન કોન્સેપ્ટ છે કે ભાઈ આ જે કિરણ છે એ સતત પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે છે. એટલે આ વસ્તુ જે છે ઓરિજિનલ આપણને ક્યારેય દેખાશે નહીં કે ભાઈ કઈ જગ્યાએ વસ્તુ છે એ નહીં દેખાય, પણ આપણને શું દેખાશે, એનું પ્રતિબિંબ દેખાશે માત્ર. ઓકે. અને જ્યાં નજીક જાઓ એટલે આખી ઘટના જે છે એ કેવી થઈ જાય, ડિસઅપિયર થઈ જાય, કારણ કે આ બધું સેટઅપ છે વિખાઈ જાય. એટલે નજીક જાઓ તમે અહીંયા પહોંચો એટલે આ પ્રતિબિંબ ગાયબ થઈ જાય, પાછું આગળ ક્યાંક દેખાય. ઓકે. તો આવી રીતે મરીચિકા જોવા મળે છે. બીજું એનું એક્ઝામ્પલ છે પૂર્ણ આંતરિક પરાવર્તનનું. આ એક એક્ઝામ્પલ મરીચિકા. બીજું એક્ઝામ્પલ હીરો, ડાયમંડ. ડાયમંડની અંદર પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની બેસ્ટ ઘટના જોવા મળે છે. કેવી રીતે? જે ડાયમંડ હોય, હીરો હોય, એ પહેલાં રફ આવે, હીરાની જે ખાણ આવે, કોલસાની ખાણ આવે, એની અંદરથી હીરો કાઢવામાં આવે જમીનમાંથી. બરાબર. તો એ જે હીરો હોય એ ચળકાટ વગરનો હોય, એકદમ રફ કાચનો ટુકડો હોય ને એવો હોય કે રફ હોય, કોઈ પણ ચળકાટ હોતો નથી. બરાબર. જે હીરો આવે છે ખાણમાંથી, એમાંથી, માઇનમાંથી. બરાબર છે. તો આ જે હીરો છે એને ઘસીને પોલિશ કરીને વ્યવસ્થિત એના પર અલગ અલગ પહેલ પાડવામાં આવે છે. બરાબર. તો પહેલ પાડવામાં આવે છે એટલે હીરાનો એક ચોક્કસ શેપ બને, એક આકાર બની જાય કે આવા આકારનો હીરો બને. ઓકે. ચલો, એ હીરાને એવી રીતે ઘસવામાં આવે કે જેથી હીરાની અંદર આપણે કોઈ એક પ્રકાશનું કિરણ દાખલ કરીએ તો એ પ્રકાશનું કિરણ એ હીરાની અંદર જ સતત ફર્યા કરે. કે માની લો આ એક હીરો છે, બરાબર. આ એક હીરો છે. તો હીરાની અંદર આ માની લો આ એક સપાટી છે. આવી અલગ અલગ ઘણી બધી સપાટી આવે. તો આ એક સપાટી પરથી પ્રકાશનું કિરણ આપણે એન્ટર કરીએ તો એન્ટર કરીએ એટલે અંદર જતું રહે. પછી અંદર પ્રકાશનું કિરણ જે છે ને એ સતત ઘૂમ્યા કરે અંદરની અંદર કે ભાઈ માની લો આ સપાટી પરથી અહીંયા અથડાનું, ત્યાંથી પાછું અહીંયા અથડાનું, ત્યાંથી અહીંયા અથડાનું, અહીંયા અહીંયા અહીંયા, એવી રીતે સતત ઘૂમ્યા કરે. ક્યારે ઘૂમે? કે જ્યારે હીરાની આ જે સપાટી છે ને એ ચોક્કસ ખૂણે કાપવામાં આવે તો. ગમે તેમ કાપવામાં આવે તો હીરો ચળકાટ વાળો બને નહીં. બરાબર. એટલે ચોક્કસ ખૂણે કાપવામાં આવે અને જો પ્રકાશના કિરણો અંદર એન્ટર કરીએ તો પ્રકાશના કિરણો બહાર નીકળે નહીં, અંદરને અંદર સતત ઘૂમા કરે. અંદરને અંદર પ્રકાશના કિરણો ઘૂમા કરે એટલે હીરો ચળકાટ વાળો દેખાય, એકદમ તેજસ્વી દેખાય, ઝગમગતો હોય એવો. તો અહીંયા ઘટના બની પૂર્ણ આંતરિક પરાવર્તનની. જુઓ તમે ધ્યાનથી કે અંદર એક કિરણ, પ્રકાશનું કિરણ રખડે છે તો અહીંથી બહાર નીકળવું જોઈએ, પણ અંદરનું જે માધ્યમ છે ઘટ્ટ છે, બહારનું માધ્યમ પાતળું હવા છે. એટલે ઘટ્ટમાંથી પાતળામાં કોઈ એક એવા ખૂણે પ્રવેશે કે જે ખૂણો ક્રાંતિકોણ કરતાં વધુ હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને એની અંદર પાછું જાય. ચાલો, અહીંયા અગેન આ સપાટી માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પાછું અહીંયા જશે. અહીંયા અગેન આ સપાટી માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અહીંયા જશે. એટલે એવી રીતે પ્રકાશના કિરણો જેટલા પણ એન્ટર થાય બધા હીરાની અંદર ફર્યા કરે. એટલે હીરો કેવો દેખાય? ચળકાટવાળો. પણ એના માટેની કન્ડિશન શું છે કે આ જે હીરાને આપણે ઘસવાની, જે પોલિશ કરવાની પ્રક્રિયા છે એની અંદર આ જે સપાટીઓ છે ને એ અમુક ચોક્કસ ખૂણે કાપવી પડે. બરાબર. ગમે તે ખૂણે કાપો તો હીરો ચળકાટ વાળો બને નહીં, કારણ કે એક સમય એવો આવે કે માની લો કે અહીંથી પ્રકાશનું કિરણ આવ્યું અને અહીંયા જો ખૂણો ક્રાંતિકોણ કરતાં ન વધે તો પ્રકાશનું કિરણ સીધે સીધું નીકળી જાય, તો હીરાની અંદર પ્રકાશ ફરશે નહીં.
ફરે નહીં તો ચળકાટવાળું દેખાય નહીં. એટલે દરેક હીરા ચળકાટવાળા ન હોય એ કોના પર આધાર રાખે? એ હીરા ઘસવાવાળા કારીગર પર આધાર રાખે. એ કઈ પ્રકારે એને ઘસે છે એના પરથી એનો ચળકાટ વધારે નક્કી થાય. બરાબર. તો આ હીરાનો ચળકાટ. ચલો, હીરા માટે ક્રાંતિકોણનું મૂલ્ય યાદ રાખવાનું છે 24.4 ડિગ્રી છે. હીરાની સપાટીઓ જે છે એને 24.4 ડિગ્રી કરતાં વધારે ખૂણે રાખીએ તો એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. એટલે ક્રાંતિકોણ આઈસીનું મૂલ્ય હીરા માટે કેટલું છે? 24.4 ડિગ્રી. ચલો, હમણાં આપણું એક સમીકરણ જોઈ ગયા, n બરાબર 1/sin IC. બરાબર. n એટલે ઘટ્ટ માધ્યમનો વક્રી વળાંક અને IC એટલે ક્રાંતિભાઈનો કોણ. તો 1/sin IC, IC ની જગ્યાએ 24.4 ડિગ્રી મૂકો. ચાલો, sin 24.4 ડિગ્રી એટલે 1/0.4131. સાઇનના ટેબલમાં જોઈ લેવાનું. 24.4 એટલે 0.4131 આવશે. આનું સાદુરૂપ આપો એટલે એક્ઝેક્ટ જવાબ આવશે 2.42. તો આ મળી ગયો આપણને હીરાનો વક્રીભવનાંક. જુઓ તમે, 2.42. ઓકે. તો આજે ક્રાંતિકોણનું મૂલ્ય આપણને ખબર પડે તો એના પરથી હીરાનો વક્રીભવનાંક જાણી શકાય. n = 2.42. તો હીરાની અંદર પણ શું જોવા મળે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓકે. ત્યાર પછી બે એક્ઝામ્પલ જોઈએ આપણે. મરીચિકા, હીરો બંનેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. પ્રિઝમમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે. કેવી રીતે? પ્રિઝમ તમે જોયું હશે, એક ત્રિકોણાકાર કાચનો ટુકડો હોય એને પ્રિઝમ કહેવાય. આપણે લેબમાં જઈએ ત્યારે જોવા મળશે. તો અહીંયા એક પ્રિઝમ દર્શાવ્યું છે અને પ્રિઝમ જે છે એના 3 ખૂણા 90 છે, 45 અને 45. આ પ્રકારનો એક કાટકોણ પ્રિઝમ છે. બરાબર. હવે અહીંયા કોઈ એક વસ્તુ પડી છે AB. આ AB માંથી પ્રકાશના કિરણો પ્રિઝમ પર દાખલ થાય છે. ચાલો, A માંથી એક પ્રકાશનું કિરણ નીકળ્યું. આ સપાટી પર લંબ રૂપે દાખલ કરવું તો કોઈ વક્રીભવન થશે નહીં, સીધું નીકળી જાય. અને B માંથી એક કિરણ નીકળ્યું, એ લંબ રૂપે દાખલ કર્યું તો સીધું નીકળી જશે. ઓકે. ચાલો, હવે આ સપાટી જે છે એને એવી રીતે આપણે ગોઠવીએ કે જેથી આ પોઈન્ટ પાસે આ જે કિરણ આવ્યું ને એ બહાર નહીં નીકળી જાય, પણ એના જ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જનરલી શું થાય? અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા સુધી સીધું નીકળી જશે. પણ આ સપાટીને આપણે એવી રીતે ગોઠવીએ કે જેથી ખૂણો ક્રાંતિકોણ કરતાં વધી જાય. કે અહીંયા જે ખૂણો બન્યો છે, આ લંબ સાથે અહીંયા જે ખૂણો બન્યો છે આપાત કોણ, એ કેવો થઈ જાય? ક્રાંતિકોણ કરતાં વધી જાય. જો વધી જાય તો એના જ માધ્યમમાં એનું પાછું પરાવર્તન થઈ જાય. બરાબર. અને અહીંથી આવી રીતે લંબ રૂપે પાછું એ બહારની તરફ નીકળી જાય. અહીંયા પણ એ જ ઘટના બનશે. અહીંયા લંબ રૂપે સીધું નીકળી જશે. એટલે જો B નું કિરણ અહીંથી અહીંયા આવ્યું છે એટલે B અહીંયા મળશે, અને A નું કિરણ અહીંથી અહીંયા આવ્યું છે એટલે A અહીંયા મળશે. તો A નું પ્રતિબિંબ A', B નું B', એટલે વસ્તુ જે છે આવી રીતે આપણને પ્રતિબિંબ એનું મળશે. ઓકે. તો તમે જોઈ શકો AB વસ્તુ છે એનું પ્રતિબિંબ A', B' મેં ટોટલી 90 ડિગ્રી જેટલું ટ્રાન્સફોર્મ કર્યું છે. કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા સીધે મળવાની જગ્યાએ મને અહીંયા મળે છે. કેમ? કારણ કે પ્રિઝમ વચ્ચે આવી ગયો છે. અને પ્રિઝમ પણ કેવી રીતે ગોઠવો છે કે જેથી અહીંયા જે આપાત કોણ છે એ કેવો થવો જોઈએ? ક્રાંતિકોણ કરતાં વધુ. જો ક્રાંતિકોણ કરતાં ઓછો હોય તો એ કિરણ સીધું નીકળી જાય અને અહીંયા AB નું પ્રતિબિંબ મને અહીંયા મળી જશે A', B'. તો આ કંઈ કામનું નથી. આ તો નોર્મલ કોઈ પણ જગ્યાએ જોવા મળે, પણ આ થોડુંક અલગ છે. આની અંદર શું થાય છે? મેં પ્રતિબિંબને 90 ડિગ્રી જેટલું ટ્રાન્સફોર્મ કર્યું છે. 90 ડિગ્રી જેટલા ખૂણે મેં પ્રતિબિંબને દર્શાવ્યું છે. ભાઈ વસ્તુ અહીંયા પડી હતી પણ પ્રતિબિંબ મને અહીંયા મળે છે. ઓકે. તો આવી ઘટના ઘણા બધા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે પ્રકાશ પર આધારિત સાધનો છે એની અંદર ઘણી વખત જોવા મળે છે. તો ત્યાં પ્રિઝમની મદદથી આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન ગોઠવી શકાય છે. બીજું પ્રિઝમ વાળું છે એક. ચલો, માની લો પ્રિઝમ આવી રીતે ગોઠવું છું. અહીંયા જે ખૂણો છે 90 ડિગ્રી છે, અહીંયા 45 છે અને અહીંયા 45 છે. ઓકે. પહેલી વખત પ્રિઝમ અલગ ગોઠવ્યો તો બીજી વખત આવી રીતે ગોઠવું છું. તો અહીંયા હું એક વસ્તુ મૂકું છું AB. આ A અને B. ચાલો, AB માંથી પ્રકાશના કિરણો જાય છે લંબ રૂપે
લંબરૂપે જઈને આ સપાટી પર આવે છે. ચાલો આ સપાટી હું એવી રીતે કાપું કે જેથી અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે આ કિરણો સીધા નીચે તરફ જતા રહેશે. ચાલો અગેન આ સપાટી પર આપાત થયા તો અહીંયા અગેન પૂર્ણ આંતરિક પરાવર્તન કરું તો એ કિરણ પાછું મને અહીંયા મળશે. તો અહીંયા એનું પ્રતિબિંબ મને એ ડેશ મળશે. એવી રીતે બી માટે વાત કરીએ તો બીમાંથી પ્રકાશનું કિરણ જાય, અહીંયા આવે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, અગેન અહીંયા આવે પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંથી એમ સીધું જાય એટલે બીનું પ્રતિબિંબ બી ડેશ મળે. એટલે અહીંયા પ્રતિબિંબ આખું ઊંધું મળી જશે. જો વસ્તુ આમ હતી, એ બી આમ, આવી રીતે વસ્તુ હતી, એનું પ્રતિબિંબ મને આવી રીતે ઊંધું મળ્યું. જે વસ્તુ જે સાઈડ છે એ સાઈડ જ પ્રતિબિંબ મળ્યું. તો આખો જે પ્રિઝમ છે એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. અને આની મદદથી આપણે શું કરી શકાય, કોઈ પણ વસ્તુને ઇન્વર્ટ કરવી હોય, ઇન્વર્ટ એટલે ઉલટાવવી, કોઈ પણ વસ્તુને ઇન્વર્ટ કરવી હોય તો એના માટે આપણે આખો એક સેટઅપ બનાવી શકાય. ઘટના કઈ ઉપયોગ થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. સાધન કયું વપરાય, પ્રિઝમ. ઓકે, તો વસ્તુ જે છે એને આપણે ટોટલી 180 ડિગ્રી જેટલી ઘુમાવી હોય, 180 ડિગ્રી જેટલી ઘુમાવી હોય તેના માટે આ પ્રકારની સેટઅપ વપરાય. 90 ડિગ્રી જેટલી ઘુમાવી હોય તો આ પ્રકારનું સેટઅપ વપરાય. ઓકે, ચાલો મારે વસ્તુને ઉલટી કરવી છે, બરાબર, પણ સામેની સાઈડ ઉલટી કરવી છે કે ભાઈ અહીંયા વસ્તુ હતી ને એની નીચે ઉલટી મળે એવું નથી કરવું. મારે અહીંયા વસ્તુ છે ને અહીંયા મારે ઊંધું પ્રતિબિંબ જોઈએ છે. તો એના માટે પણ એક અલગ ટાઈપનું કોમ્બિનેશન બનાવવામાં આવે છે, આ પ્રકારનું કોમ્બિનેશન, બરાબર. આ પ્રકારનો એક કાચનો ટુકડો બનાવવામાં આવે. અહીંયા એક વસ્તુ પડી છે એ બી. ચાલો વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે છે, એક કિરણ અહીંયા આવ્યું છે એમાંથી, તો અહીંથી એનું સાદું વક્રીભવન થાય. કારણ કે જો આપણે 90 ડિગ્રી પર આપાત કરતા નથી, જો 90 આપાત કરીએ તો સીધું નીકળી જવાનું છે. આ 90 નથી, આ કંઈક ગમે તે ખૂણો છે XYZ, બરાબર. તો એનું સાદું વક્રીભવન થાય એટલે એ કિરણ અહીંયા આવશે. એવી રીતે બીમાંથી એક પ્રકાશનું કિરણ નીકળે, એનું સાદું વક્રીભવન થાય અને એ કિરણ અહીંયા આવશે, બરાબર. હવે આ સપાટી છે એને એવી રીતે સેટ કરવામાં આવે કે જેથી અહીંથી પ્રકાશનું કિરણ બહાર નહીં નીકળે, પણ અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને એના જ માધ્યમમાં રિટર્ન જશે. ઓકે, તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અહીંયા આવશે. અને એવી જ રીતે બીજી એક આકૃતિ બનાવીએ. ચાલો અહીંયા વસ્તુ પડી છે એ બી. પ્રકાશનું કિરણ આવે છે, અહીંથી વક્રીભવન પામે, આ માર્ગે જાય. અહીંથી પ્રકાશનું કિરણ આવે છે, વક્રીભવન પામે, આ માર્ગે જાય, બરાબર. ચાલો હવે અહીંથી આ સપાટી પર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને માની લો કે પ્રકાશનું કિરણ અહીંથી આમ ગયું છે, બરાબર. અહીંથી પણ અગેન પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને એ પ્રકાશનું કિરણ અહીંથી આમ ગયું છે. હવે અહીંયા પાછો ઘટ્ટમાંથી પાતળામાં પ્રવેશે તો આ સપાટીને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એ સીધું નીકળી જાય. તો અહીંથી માત્ર નોર્મલ વક્રીભવન થવું જોઈએ. નોર્મલ વક્રીભવન થાય એટલે સીધું પાછું નીકળી જશે, બરાબર. એટલે આ કિરણ જુઓ, એમાંથી આવ્યું છે એ અહીંયા ભેગું થયું તો અહીંયા એનું પ્રતિબિંબ એ ડેશ બનશે, અને બીમાંથી આવ્યું તે અહીંયા ઉપર આવ્યું તેનું પ્રતિબિંબ બી ડેશ મળશે. તો વસ્તુ જે છે એક્ઝેક્ટ ઉલટી થઈ ગઈ. વસ્તુનું પ્રતિબિંબ કેવું મળ્યું, ઊંધું મળ્યું, બરાબર. પણ સાઈડ એની બદલી ગઈ, અહીંથી આ સાઈડ પર આવ્યું. તો આ પ્રકારનું કોમ્બિનેશન પણ ઘણી જગ્યાએ ઘણા પ્રકાશીય સાધનની અંદર અથવા તો ઘણા સેટઅપની અંદર આપણે જોઈએ તો એના માટે વપરાય છે. તો આ બધી ઘટના કોના માટે જવાબદાર છે, તો કોના લીધે થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે, બરાબર. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન ખૂબ જ ઉપયોગી છે. 3 ઉપયોગો જોયા, એક મરીચિકા, બીજું હીરો અને ત્રીજું પ્રિઝમ. ચોથો એક ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર. હવે ઓપ્ટિકલ ફાઇબર જે છે એ થોડોક મોટો કોન્સેપ્ટ છે, એટલે એ આપણે આવતીકાલે લઈશું. ઓપ્ટિકલ ફાઇબર એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર આધારિત એક પ્રકારનું સાધન છે, બરાબર. એક પ્રકારનો વાયર છે, ફાઇબર છે. તો એની વાત આપણે આવતીકાલે કરીશું. આજનો લેક્ચર આપણો